આ છે સ્વિટ્ઝરલેન્ડની ગાયું. તો આ છે આપણી જમકુડી. જમકુડી જિંદાબાદ હો. જયશ્રીભાઈની દુકાન છે. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં આવીએ. ભગવાન માતાજી બધાને રક્ષા કરે. તો રેડ લાઇટ થઈ ગઈ જો તો એવું ઘડી ઊભું જાય. બીજું કે નિલેશભાઈની યાત્રા ચાલુ છે અને સ્વિટ્ઝરલેન્ડમાં છે અટાણે. એને કંઈક રૂટ ચેન્જ કરવાનું હતું એટલે હમણાં વિડીયા નહોતા મૂકતો અને આગળ બધાને મળતા જાય. માતાજી અને નિલેશભાઈ કોઈ પણ એ કહે તો એને મળવા જાય ને આપણા મેર બી ઘણા બધા એ બાજુ કહે તો મળતા જાય અને માતાજીના દર્શન કરાવતા જાય અને આગળની જર્ની ફર્સ્ટ ક્લાસ રીતે હાલતી રહે અને માતાજી એનું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કરે. અને ભેગા માતાજી છે એટલે કંઈ ઉપાધિ જેવું ને તો થોડુંક માહોલ ખરાબ છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે. અને એ વાહતું જે રૂટ ચેન્જ કરે કંઈ અલગ રૂટમાં જવાના છે એ તો જોતા રહીજો વિડીયો અને નિલેશભાઈની સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો. કંઈ પર રીતે આપણા મેરનો દીકરો છે ને માતાજી લીરબાઈમાંનું સારું કાર્ય કરે તો એની સપોર્ટ કરવો જરૂરી છે, આપણી ફરજમાં આવે. અને 18 વરણ માતાજીને માને છે તો બધાએ પ્રાર્થના કરજો અને નિલેશભાઈને સપોર્ટ કરજો. જય માતાજી. જયશ્રીભાઈની દુકાન છે. ગુજરાત બાજુના છે, અમદાવાદના છે, આપણા ફ્રેન્ડ છે. વર્ષોથી આપણે અહીંયા જ કરાવીએ બાલ ને બધું અને બહુ મસ્ત દુકાન છે. જીપ્સી લાઈન રોડ ઉપર છે. જોરદાર. આ બધા લેડીઝ અને બધું કરે છે, હેર ડ્રાય ને કલર ને આન તેન બધું. બહુ મોટી દુકાન છે. આવજો બાલ કરાવવા હોય તો મારે બાલ કરાવવા છે તો કરાવી દઈએ આપણે અને પછી મળ્યા. જય માતાજી. રામ રામ સીતારામ, જય લીરબાઈમાં. તો ગુડ મોર્નિંગ થયું ને જોવો આપણે છે સ્વિટ્ઝરલેન્ડમાં. આ લેક છે, મોટી નદી કે તળાવ કે અહીંનું ડીમ હોય પણ મને છે કે આપણે કઈ ગંગાજી છે એ રીતના આ નદી છે. આ બરફ ઓગળે ને પછી બધું પાણી આવે.
તો હું જો આગળ નાહ્યો, નાહીને જો બરોબર બહાર નીકળ્યો તો હું ચાલો થોડોક વ્લોગ લેલા, પછી મા પાસે જા બધાય નહીં પણ અહીંનો વ્યૂ બતાવું. બાકી મસ્ત છે. એવામાં રૂટ થોડોક ચેન્જ થયું તો રૂટનું નક્કી કરવાનું છે. તો હાલે બધી વાત મારી આગળ, બાકી જી માની મરજી એ થાય. રામ રામ સીતારામ, જય લીરબાઈ માં. બોલ ને. આ છે સ્વિટ્ઝરલેન્ડ ની ગાયું. આ તમે નિહાળી રહ્યા છો સ્વિટ્ઝરલેન્ડ. ભાઈ ઠાકું ઠાકું કોમેન્ટું કરજો, નો વિડીયો ગમે તોય. તો આ છે આપણી જમકુડી. જમકુડી જિંદાબાદ હો. જો અહીં સિગ્નલ બંધ છે, રેડ લાઈટ છે. જો સાયકલ વાળો પણ ઉભો, સિગ્નલ ખુલે પછી જ આથી જવાનું. ત્યાં સુધી સામેની સાઈડથી બધા વાહન આવે. જમકુડી તડકો બહુ છે, ઠંડો પવન છે. જો જમકુડી આ પડી હાઈવે ઉપર સાઈડમાં ઘડીક રાખી દીધી ગાડી. ઘડીક રાખે ને કંઈક નાસ્તો બાસ્તો કરલા. એકદમ સેફટીથી આ ધ્યાન રાખવું પડે કે એટલી સ્પીડમાં આવતા હોય ને વાહન, સ્કૂટર. તો જુઓ
રોકાઈ હમણાં ટ્રેન. આ છે સ્વિટ્ઝરલેન્ડ. હવે અહીંથી હું જાય મિલાનો બાજુ. ત્યાં એક માલદેભાઈ કરીને આપણો મેયરના ભાઈ આવે એની રાહ જોઉં. તો રામ રામ સીતારામ જય લીલબાઈમાં. તો બીજો મા દીકરો સ્વિટ્ઝરલેન્ડમાં ઘૂમરા મારતા મારતા બીજો એક રસ્તો ગોઈતો એ બાજુ જો જઈએ. તમને બધું દેખાડતા જઈએ.